ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર કોલેજ જવાના રસ્તા પર અજાણ્યા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। વડિયાર પંથકના જૈન તીર્થ શંખેશ્વર ખાતે આવેલી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જવાના રસ્તા પર અજાણ્યા યુવાનનો ચગદાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાના સમાચાર વાયુવેગે ગામની અંદર પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। ઘટના સ્થળે એક તરફ કોલેજ જવાનો રસ્તો આવેલો છે અને સોલાર પ્લાન્ટ પણ આ રસ્તે આવેલું છે, તેમજ જાડિયાણા જવાનો રોડ મંજૂર થયેલો હોય અહીંયા રાત્રિના માલવાહક વાહનોની પણ અવરજવર રહેલી છે। તે જ સ્થળે રસ્તાની સાઈડ પર આ અજાણ્યા શંકાસ્પદ યુવાનની ચગદાયેલી હાલતમાં મૃતદેહ પડેલો જોવા મળ્યો, જેથી લોકો એકઠા થતાં લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી। જો કે આ બનાવ રાત્રિના સમયે બન્યો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। રાત્રિનો બનાવ બન્યો હોવાથી જાનવરો દ્વારા પણ મૃતદેહને ચૂંધી હોવાનું જણાઈ આવ્યું હતું। આ મૃતદેહ એટલી ભયંકર રીતે ચગદાઈ ગયેલો જોવા મળ્યો કે પોસ્ટમોર્ટમમાં લઈ જવું પણ મુશ્કેલ હતું। કહેવાય છે કે શંખેશ્વર જૈન તીર્થ હોવાથી અહીંયા અવારનવાર ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે અને તે કાર્યક્રમો કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા કામ આપી દેવાય છે, જેથી કોન્ટ્રાક્ટરો બહારના મજૂરો લાવી આવા કાર્યક્રમો મજૂરી કામ કરાવતું હોય છે, જેથી આવી સંસ્થાઓમાં બહારના માણસો મજૂરી અર્થે લાવતા હોવાથી પોલીસ દ્વારા પણ અવારનવાર સંસ્થાઓમાં જાણ કરવામાં આવી છે કે તમે સંસ્થાઓમાં બહારના માણસો કામ અર્થે લાવો તો તેના રહેણાંકના પુરાવા આઈડી પ્રૂફ વગર માણસો કામ અર્થે રાખવા નહીં, જેથી શંખેશ્વર ખાતે આવી કોઈ ઘટના કે ગુનો બને ત્યારે પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સરળ બને। આવું વારંવાર સંસ્થાઓને જણાવ્યું હોવા છતાં કેટલીક સંસ્થાઓ હજુ પણ આ બાબતે ગંભીર નથી, પરંતુ એ તો પોલીસ તપાસનો વિષય છે। અત્યારે હાલ તો એક અજાણ્યા પરિવારે તેનો એક સભ્ય ગુમાવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ગુગાજી ઠાકોર।